છોકરા ફી ભરવાલી હે ને પૈસા તો રહ્યા નહીં. થોડાક પૈસા હતા એ ખાતર ઓની લીધું. હવે શું કરું? પણ 12 પાસ થઈ ગયો હવે કોલેજ મૂકવો પડશે ને. અમારા ગામમાં એક મુની જે પૈસા આપે હે એમને ફોન મારવા લે. જય માતાજી. જય માતાજી. થોડી પૈસાની જરૂર પડી હે. એવું પૈસાની જરૂર પડી હે? હોવે. કેટલા લેવાના? આપણે 1 લાખ લેવાના હે. 1 લાખ લેવાના. હું 5-10 મિનિટ પછી પાછો મારું મારા શેઠને ફોન મારતો પેલા. હારું. હા. પૈસાનું જો સેટિંગ થઈ જશે મને. એક ખેડૂતનો ફોન આવેલો, લાવ મારા શેઠને ફોન મારી વાત કરો હેડો. હાલો. બોલો મુનિમજી, બહુ દિવસે યાદ કર્યા છે. યાર એક આવે ખેડૂત. એવું છે? હા, એક ખેડૂત આવે તે એને બહુ પૈસાની જરૂર હે. અરે મુનિમ, આવો મોકો તો આપણે ના બોલવું જોઈએ મુનિમ. સાચી વાત છે. આપણે ઓછા પૈસા આપીને આપણે જમીનને એનું ઘર જે હોય બધું આપણે પડાવી જ દેવાનું હોય. સાચી વાત છે મુનિમ, કારણ કે આપણા બાપ દાદાનો ધંધો તો આ જ છે ને. હા, બાપ દાદાનો આપણો ધંધો આ જ કરવાનો હોય એટલે આપણે એને પટાઈ લાખ રૂપિયા લઈને આપણે એને જમીને ઘરે બધું પાલ દઈશું આપણે. કોઈ બી હિસાબે મુનિમ આ મોકો જતો ના કરો. હા. અને જમીનમાં કાગળિયા, ઘરના કાગળિયા બધું રેડી કરીને એની જોડે જમીન પડાવી લેવાનો આપણે મોકો સારો છે. હા, તો આ મોકાને તમે ભૂલતા નહીં. હા, ના બોલું. હું બધા એના કાગળિયા લઈ લઈશ. ઘરના કાગળિયા અને જમીનના કાગળિયા આપણા લાખ રૂપિયા લઈને એની જોડે પડાવી દઈશું. સરસ સરસ મુનિમજી, તમારે આ કામ મને બહુ ગમ્યું. અને આ જમીન જો આપણા હાથમાં આવી જશે ને તો મુનિમજી આ જમીનમાં તમારો અડધો ભાગ ગણું તમને આપે. હા, અડધો ભાગ આપજો. એનો અડધો નહીં, એનો હું પટાઈને અને આપણે લાખ રૂપિયામાં એને લઈ લઈશું આપણે, બરાબર? શાબાશ શાબાશ મુનિમ, કારણ કે તમારા જેવા મુનિમ તો મેં આજ સુધી કોઈ દિવસ જોયા નહીં. હા. અને તમે એવા સારા મુનિમ બન્યા છો. હા. આવું કામ કરતા રહેજો. હા, સારું, ચાલો. હા, ચાલો. લાવ શેઠ જો વાત થઈ ગઈ છે, પેલા ખેડૂતને ફોન મારું, એના કાગળિયા બાગળિયા મંગાવી લો. હાલો. હા જયેશભાઈ, આપણે જો ઘરના ડોક્યુમેન્ટ પછી જમીનના ડોક્યુમેન્ટ એ બધું લેતા આવજો. તમને અમારા શેઠે કીધું છે પૈસા હું આપી દઈશ તમને. સારું, કાલે સવારમાં આવી જજો. ડોક્યુમેન્ટ બધા લેના. સારું સારું. ખેડૂતને ફોન મારો મેં પણ 2 કલાક થઈ ગયા છે, દેખાતો નહીં. હવે ક્યારે આપશે એ? લે અભી આપશે, બેહવા દો મને. મુનીજી. હા, આવો આવો. જય માતાજી. આવો. હા, બેહો બેહો. અહીં આવો. ના, ના, ના. બેહો બેહો. ચાલશે ચાલશે. બોલો. શું જવાબ પૈસા? તમે લાયા ને કાગળિયા કીધા હતા કાલે બધે? હો હો. એવું? હા, તો ઉભા રહો, હું ચોપડું એવું લેતા આવું. બરાબર? હા, તો આપણો પૈસા તો ફી ભરલો પડી છોકરાને. ઘરના ડોક્યુમેન્ટ લાયા? ઘરના ડોક્યુમેન્ટ લાયા ને? હા. હા, બસ બસ. હાલો. હવે લાવો લાવો. આપણે ડોક્યુમેન્ટ તો જોશે જ નહીં યાર. આમાં શેઠે કીધું છે એટલે ડોક્યુમેન્ટ તો હું પહેલા માંગી લઈશ ને. તો મુનીજીમાં પૈસા મળી જશે ને? હા, મળી જશે. અહીંયા આગળ સહી કરી દો લો. જેવી તેવી. હા હા, વહી કરી દો. જેવી તેવી સહી આપણે. કમ્પ્લીટ હપ્તે જવાની છે. આમાં સીટ તાજુથી બધું ના લે તો મળી તું જતો દે ના લો ખાલી. કેટલા લાખ રૂપિયા ને? હા. લાખ રૂપિયા. 1 2 3 4 5 લે આ લાખ રૂપિયાનું બંડલ છે, બરાબર? સાચવી લઈ જજે. હા. બરાબર? હા, તાર મળ્યા પછી પૈસા અમે તમે આલે લેવા આવીશું. જા. હા. મારું નામ છે મુનિમ અને બધા ભલભલાને મુનિ નાખું એમ મારું નામ છે. No, there ain't no stopping us. Fly without boarding pass. Couldn't catch me, I'll be moving fast. Call me a shooting star. Let 'em know who you are. Flying up in a bar. Wish on a star. Time to show 'em who's in charge. Call me a shooting star. Shooting stars.
even get to cross. I said I'm moving too far. Get to cross. વર્ષ થઈ ગયું છે અને હજુ મુનિમ કોઈ જાતનું ઉઘરાણી નહીં અને કોઈ જાતનો હિસાબ લઈને મારી જોડે આવ્યા નથી. અરે આવા દે મુનિમને. આ મુનિમને હરામનું ખાવાની ટેવ પડી ગઈ છે અને હંમેશા જ્યારે પણ સારું કામ સોંપે ને એમાં લેટ જ હોય છે. આ વખતે આવા દે મુનિમજીને અને એમને મારે કહેવું જ પડશે કે મુનિમજી કામ કરવું હોય ને તો હરખી રીતે કરો, નહીં તો મારામાં જરૂર નથી તમારી. અરે સર, અરે શું સર મુનિમજી, તમને ખબર હોવી જોઈએ ને કે ટાઈમસર ફોન કરીએ કાં તો ઉઘરાણીના હિસાબ આપણને આપવા જઈએ છે એટલે એવું તો ખબર હોવી જોઈએ ને. બોસ ઉઘરાવા ગયો તો યાર 8 જણા આવ્યું, એક ખેડૂત ના રહી ગયા છે. આપડા ઈ સળિયાથી સાલો થઈ ગયો છે. અરે એવો ખેડૂત તો બીજો કયો છે કે જે આપણા બાતી પર માથા ભારે છે? એ તો છે એક સર. એવું છે? હા. અરે સાંભળો મુનિમ, હવે તમારે કામ કરવાનું છે. હા આપણા એમાં જે પેલો ડોન છે ને, હા ડોન, એ ડોનને જઈને કહો કે અમારા માલિકના પૈસા નીકળતા નથી તો એક ખેડૂતની જોડથી પૈસા લાવે તો આપણે અડધો ભાગ એ ડોનને આલીશું. હા ફાઇનલ છે. બરાબર છે? હા. હા તો ચલો તમે એ કોમની ઉતાવળ કરો અને ઉપર મારે કોમ છે તો હું નીકળું. હાલો શેઠ, આ 8 જણના પૈસા લેતા જાઓ. એવું છે? હા. ચલો શાબાશ મુનિમ, આવું ને આવું કામ કરતા રહેજો તો મને પણ મજા આવશે અને તમને પણ મજા આવશે. ચલો. ચાલો. કોઈ આપણો શેઠિયો સોપારી આલવા માટે આવ્યો નથી. સોપારી આપતો. અરે આવું કેમ બની રહ્યું છે? લાગે છે આપણી ધગ હવે ભૂલી ગયા છે લોકો. પણ આપણે હે ને કોમમાં ધગ ધકાવી પડશે ને તો જ આપણું નામ ઉપર થશે કે નહીં થાય. આપણે અહીંયા ફાયદો સારો હે. અહીંયા આરામ કરીએ. આરામ કરવાનો. કેમ કે આપણે તો ભૂખે મરી જઈશું ને. કેમ કે કોઈ કેટલા ટાઈમ આપણે કોઈ સોપારી આલવા નહીં આવ્યું. કોઈ સોપારી નહીં આપતું. હા તા ફરી બાબુજી, આ ગામ વાળા લોકો હે ને શેઠિયાઓ બી ગયા છે એટલા માટે મને મળવા કોઈ આવતા નહીં ને. સાચી વાત. કેમ કે શેરખાનનું સરખાનું તો હરખું ના હોય લે. આ દ્વારે બગડું કઈ આવ્યું? શેરખાન, બોલો શું કામ છે? એક અમારા શેઠે તમારી જોડે હેલ્પ માંગી છે. અરે બોલો, અત્યારે ગરજ પડી તમારે અમારી. શેરખાન, અમારા એક વ્યક્તિ અમારા પૈસા લઈ લીધા હે જમીન ઉપર, એના કાગરા બાગરા બધું હું લઈને આવ્યો છું. તો અમારા શેઠે એવું કીધું છે શેરખાન જોડે જાઓ તો નીકળી જશે. અરે તમારા લોકોનું તો કોમ જ આ હોય છે. ગમે તેવા પૈસા કરાવવાના હોય, જમીન કરાવવાની હોય ને તો હમણાં કોમ તમે હોપો જો અડધા પૈસા અમે લઈશું પણ કોમ તમને 100% નું કરી લાખ આલીશું. રૂપિયા આપ્યા છે, 50,000 તમારા, 50,000 અમારા. લો અડધો ભાગ. હા. અરે પૈસા તો અમે જરૂર, આ જમીન તો અમે જરૂર પતાવી લઈશું. આ કાગળિયાની જરૂર નહીં. જો શેરખાન ઉભા હોય ને ત્યાં તો સરકીઓ જાય લોકો.
શેરખાનની ધાબ યાર બહુ ખતરનાક છે હો. કશો વાંધો નહીં, તમારી જઈ આગળ જમીન છે તે ભાઈ બોલે અને હું વાત કરી લઈશ, મળી લઉં છું એને. હા મળી લેજો. તમારી જમીન તમને, એમની જમીન તમને મળી જશે, જાઓ. હા હા અને તમારા શેઠિયા લોકોને કહેજો અડધો ભાગ થશે, અડધો ભાગ નહીં આલે ને તો આ શેરખાન જો વિપર્યો ને તો કાળોતરો નાગ બનીને દમશે, જાઓ. 50,000 તમારા, 50,000 મારા, લાખ રૂપિયા આપે. અરે કાયો છે તો નહીં દી જતર નો નો ચા કરે છે ને ત્યાં શેરખાન નું પાણી સસરાઓ પણ ભાગી જાય છે. ચાલો ઢેફા પડ્યા, ઢેફા ભાગી નાખો. અને ન આવો. કોણ છે તમે? કોણ છો? શેરજી નામ છે મારું. તું મને નથી ઓળખતો? ના, હું તમને નહીં ઓળખતો, પણ તમે મને માર્યું છે. અરે મને તો આખું ગામ ઓળખે છે, એટલે તું નરાધમ નથી ઓળખતો? હું તમને ઓળખતો નહીં. અરે શેરજી ની હજુ તો તને સવાસી ની મુઠ્ઠી નહીં પડી. તમે શેરજી કોણ એ તને ખબર પડી જા. તમે ગોપાલજી જોડે પૈસા વ્યાજુકા લીધા છે ને, એ પૈસા આલો કાં તો તમે ફરી અમારી જોડે હેરો, કેમ કે તમને મારવાની અમને હોપાડી આલી હે ગોપાલ શેઠે. મને મારવાલી ઉપર હા, મેં કોણ તો પૈસા લીધા? કોની જોડે પૈસા લીધા એ તને ખબર નથી? કોની જોડે લીધા યાદ આવી તને? ના આવ્યું? આયું. અરે યાદ આવ્યું તો લે દીધી. હવે તો યાદ આવી ગયું હશે ને? હા. ત્યાં શેરસિંહ ને જોઈને તો સસરાઓ ભાગી જાય છે. આ શેરસિંહ ને તું નથી ઓળખતો? ઉઠાઈ દે મને, ખોટ મોંચા નહીં મોના કન. છોડો મન. હવે ચાલ હવે. ચાલ હવે, ખબર તો નથી મને, તું જ ખબર પડશે. ચાલ હવે, આમ પૈસા નહીં આલું. પેલા જયેશ કાકા ગુંડાઓ ઉઠાઈ જાય, આડો સંજય કાકા કહેવા દઈએ. સંજય કા તો ઘર નહીં, આજે રવિવારે એટલે ભાતીજી મહારાજ મંદિર હશે. કોણ? ગુંડા કયા ગુંડા? શું ખબર? અરે
ના હોઈ શકે યાર. અમે કોઈનું આટ લગી ખોટું નહીં કર્યું અને આ ગુંડાઓની એટલી તાકાત કે મારા કાકાને ઉઠાઈ જાય. બેટા તમે ચિંતા ના કરશો, તમે ઘેર જાઓ, હું કાકાને લઈને હમણાં જ આવું છું. મને લાગે છે આ કામ પેલા શેરખાનનું જશે, એના સિવાય કોઈ કામ કરી શકે નહીં. કારણ કે એ જ આજ ઘણા વર્ષો પહેલા પણ એના આવું ડિસિપ્લિનનો ધંધો ચાલતો. તો મને લાગે છે આ શેરખાનનું જ કંઈક હશે. ચાલ મને એના અડ્ડા બાજુ જવા દે. શેરખાન નામ છે મારું. અરે આ શેરખાન ને જોઈને તો સસલા ઉભા જાય છે. તો તારી શું વાકાત લે? આ મને છોડ લો. અરે બાબુજી જરા ફોન લાવો, જરા મુનિમજી ને ફોન કર. હાલો, અરે મુનિમજી, આ તમારું મખતું હોય મારા પગ નીચે પડી છે. તમે આવીને લઈ જાવ એમને. અને મારું મગજ સટકે ને તે પહેલા આવજો, નહીતર ફરી યમરાજ નો દરવાજો એને દેખાડી દઈશું. ફટાફટ આવો. ચાલો બાબુજી, આ શેરખાન ની તો છેતરપિંડી કરવી તારે મોંઘી પડશે લે તને. શેઠ આજે આપણે ખુશીના સમાચાર છે. શું વાત કરો છો મુનિમજી? હા, આપણે જે હોપારી આપેલી ને શેરખાન ને, હા. એ આપણે માણસ જે ના કરી શકે એ માણસે કરી બતાવ્યું. એવું છે? હા. અરે શેરખાન ની ખરેખર વાત ના થાય મુનિમજી. શેરખાન એવા માથાભારે માણસને એના અડ્ડા ઉપર રોકી રાખ્યો છે, એવું છે ને? હવે આપણે અડ્ડે જવાનું છે, ફોન આવેલો. અરે મુનિમજી, આજે તો ખુશીનો દિવસ છે. મુનિમજી મને આજે એવું થાય કે આજે એક સિગરેટ પી નાખું. મુનિમજી સિગરેટ આપો મને. પીવડાવી નાખું, પીવડાવી નાખું. અરે મુનિમજી, હા, તમારાથી કામ ના થયું પણ શેરસિંગે કામ કરી દીધું મુનિમજી. શાબાશ મુનિમજી, આજે મારે ખુશીનો પાર નથી. ખેંચો ખેંચો. કેવી વાત છે મુનિમજી. વાહ. આજે તો બહુ ખુશીનો દિવસ છે મુનિમજી. હા. અને આજે મારી ઈચ્છા એવી થાય છે કે આજે કેટલાય વર્ષથી તમે કોઈ દિવસ સિગરેટ કે કોઈ ધૂમ્રપાન તમે કરતા નથી, પણ મારી ઈચ્છા છે કે આજે ખુશીનો દિવસ છે માટે તમે પણ સિગરેટ પીવો. ના, હું નહીં પીવું યાર શેઠ. અરે નહીં મુનિમજી, આજે તો મારા ખુશીનો કોઈ પાર નથી માટે તમારે પણ સિગરેટ પીવી જ પડશે. હા, હું પી લઉં છું. ચલો. કેવું લાગ્યું મુનિમજી? હા, બહુ સરસ લાગ્યું ને? ખુશીનો દિવસ છે. આ તો અરે આપણે મુનિમજી, પાર્ટી કરવાની. આજે આપણે નરાધમને મારીને અને એના મરા ઉપર આપણે આજે એવો જશ્ન મનાવવાનો છે હા. કે આખા ગામમાં લોકોને ખબર પડી જોઈએ કે આ ગોપાલસિંહના શેઠના પૈસા કોઈ દિવસ લઈએ ને ના ત્યાં જઈને લેવાય, સમયસર શેઠના. પૈસા પાછા આપી દેવા આવે. શેઠના પૈસા ના લેવાય, સહેજે ના કરાય, નકર થૂકે ના કરવા દઈએ આપણે. ચાલો મુનિજી, આપણે હવે અડધા તરફ જઈએ. હઉ. બાપુ ડોટો યાર, પેલા અમને જા રાખ્યો યાર, અરે આજુબાજુ મુનિ, નહીં. તમે તો ડોટો બહુ ડોટો ટાવર કરો છો. આજે આપણે જવું પડશે યાર, ખુશીનો દાડો છે આપણે. અરે મુનિમજી, અને બોસે કેટલી વાર લગાડી, હજુ નથી દેખાતા? બહુ વાર લગાડી. વાહ શેરખાન, વાહ. અરે મુનિમજી, હા, વાહ શેરખાન, વાહ. અરે શાબાશ મુનિમ, શાબાશ. આ એ જ શેરખાન છે ને કે જેને પેલા ખેડૂતને મારવાની ત્યાં સુપારી આપી હતી, એ જ છે ને? હા, એ અરે છે. વાહ. એ શેરખાન છે જે શિરાનું શેખ ના થાય અને શેર સિંહ ની વાત ના થાય. વાહ વાહ શેરખાન, વાહ વાહ. આ એ શેરખાન અરે છે. મુનિમ, અરે આ ચાલો તમારા કાચબાને ઉઠાવે છે. અરે શેરખાન, સાંભળો મારી વાત મુનિમ. ગુલાબનું ફૂલ ગુલાબ કહેવાય અને આ ગોપાલસિંહ ને ગોપાલ કહેવાય. વાહ, વાહ. મુનિમજી. કાકા, અને મુનિમજી, આ નાલાયક ના બોધી દો પેન બાવે છે. ઓ ખેડૂત ઉભો થા, ઓ ખેડૂત ઉભો થા. એ પેલા ગતરીઓ.
બોસ પેલો ભાગી ગયો છે ડર નાખીને. અરે મુનિમ એનું નાનું મચ્છર તમને કરડીને જતું રહે તો તમને શરમ નહીં આવતી શેરખાન? અરે શેર ખાન આસમાની બાકી જાવ રમત નથી ને પકડી પાડો એને. ચાલો શેરખાન. બોસ લેવા ઉભારું નહીં યાર. અરે મુનિમ તે તારી આખી જિંદગી ખાતામાં જ કાઢી છે. દોડ જલ્દી. અરે કાકા તમે હા ભત્રીજા, એ ગુંડા અમને મારા હે. કાકા તમારે ગભરાવાની કોઈ જરૂર નહીં. હવે હું આવી ગયો છું. અરે બોસ આવા લોકો મખતરાઈ આપણે દેવાની ના હોય લે. અરે મચ્છર તું કોણ છે અને શા માટે આગળ આવે? અરે તારામાં તાકાત હોય તો હવે ભત્રીજાને હાથ લગાડી દેખાડ. ભત્રીજા હોય કે ગમે તે હોય, તારા જેવા મચ્છર તો કેટલા આયા અને કેટલાય જતા રહ્યા. અરે તારામાં તાકાત હોય તો હવે આના ભત્રીજા ઉપર હાથ ઉપાડીને બતાવ. અરે હમણાં જ ખબર પડશે કે ભત્રીજામાં કેટલી તાકાત છે. શેરખાન મારો એને એક. ભત્રીજા શાબાશ શેરખાન શાબાશ. મુનિમ ઉઠાઈ લો અને કાકા ભત્રીજાને બેવને. અરે કોણ કાકો ને કોણ પતિ ગયો એક ખબર નહીં પડતી. લાવો. ઉડાવો ને મારો તો બે ના કોને. અરે મોનિમજી માથા નહીં બોધવાના, હાથ બોધ્યો એમ ના. અરે શેઠ તમારો હિસાબ હવે લઈ લો. વાંધો નહીં શેરસિંહ, હવે મારો આનો હિસાબ આની જોડે મારે લેવો જ પડશે. અરે હરામી, અમે તારા કાકાને એમને ઉપાડીને નથી લાયા. તને ખબર છે વાત, તું જાણું છું. અરે તારામાં હિંમત હોય તો એક વખત છોડીને દેખાડ. અરે શું છોડીને તને બતાવવાનો છે? અરે તું ભત્રીજો હોય કે ગમે તે હોય, સાંભળી લે, તારા કાકાને અમે વ્યાજે પૈસા આપ્યા છે ને એટલે એને ઉઠાવીને લાવ્યા છે. અને વ્યાજના પૈસા લેવાની તાકાત ના હોય ને તો કોઈ દિવસ છોડી દે વ્યાજનો પૈસો ના લઈએ, સમજો? અને હરામી, હવે તારી છેલ્લી ઘડી મને દેખાઈ રહી છે. હવે તને અમે છોડવાના નથી, યાદ રાખજે. એને મારશો ને તમે શેઠ તો કશો એને પડક નહીં પડે. એટલે એના કાકાને મારો તો એ મોડામાં બક્ષી આવ્યો. શાબાશ શેરખાન, સાચી વાત છે તમારી. લો હથિયાર અને એના કાકાને પણ મારો તો એમને પણ ખબર પડે. કાકા પૈસા લેતા પહેલા તો 100 વાર વિચાર કરવો પડે કે તમે શેઠના પૈસા લઈને દબાઈ લેશો, એવું હતું તમારા મનમાં. પરંતુ આ તમે શેઠજીને નથી ઓળખતા. તમને ભોયના પતાળમાં પણ હોદી લાવે, ખબર છે ને? હવે તમે કાકો ભત્રીજો ગયા. અરે તારામાં તાકાત હોય તો મને છોડીને બતાય. અરે હરામી, તું અને તારા કાકા આગળ ગયા એટલે ગયા. અરે શેરખાન, તારા કાકાને ગયા છે ને. અરે અરે સાંભળી લે ભત્રીજા,
તું આવ્યો હોય કે તારો કાકો અમને કોઈ ફરક નહીં પડતો. અમારા તો ખાલી અમારા પૈસાથી મતલબ છે, સાંભળ્યો? અરે મુનિમ મને ઉભો કરો એક ઓપકીને તો નટ પચા ભાગી રહ્યા છે. અરે મુનિમજી મને જાણો અને પૈસા લેતા હે ને પહેલા 100 વાર વિચાર કરવાનો કે તમે ગોપાલ શેઠના પૈસા લીધા હે અને ગોપાલ શેઠની પાસે આ શેઠજીનો હાથ છે. No, there ain't no stopping us. Fly without boarding pass. Couldn't catch me, I'll be moving fast. Call me a shooting star. Let 'em know who you are. Flying up in a bar. Wish on a star. Time to show 'em who's in charge. ભત્રીજા કેમ બધા રહીએ ફરો છો? ખાલી તે ખાલી ઘર બધા મજામાં છે? ના ભાઈ કેમ મજામાં નહીં એટલે? જજભાઈ ને અને સંજય મને લઈ ગયા. કોઈ લઈ ગયું? ચોર. ચોર લઈ ગયા? અરે કેટલે ગયા લોકો? બાપા No, there ain't no stopping us. Fly without boarding pass. Couldn't catch me, I'll be moving fast. Call me a shooting star. Let 'em know who you are. Flying up in a bar. Wish on a star. Time to show 'em who's in charge. Call me a shooting star. Shooting stars. Didn't even get to cross. તું જમીનની વાત કરે પણ તે આપેલા તને પૈસા નહીં આપવા દો. અરે હરામી, જમીન તો ગોપાલસિંહને લેતા આવડે છે. અને જમીનની વાત નહીં, મારા પૈસા લઈશ અને જમીન પર તમારી જોડે લઈશ, એટલું યાદ રાખ. શેઠ એ બધી વાતો છોડો, તમારે જે હિસાબ કરવાનો હે એ કરો તમે. સાચી વાત છે શેરસિંહ તારી. આ લોકોને મારીશું ને તો જ એમને ખબર પડશે કે કોઈના પૈસા આ લેવાય મને નહીં. બોલો, મને તો થાપડવા જ પડે. બાર ફૂટ્યા. અરે ભાઈને પણ મારવાની વાત કરે છે. મારા ભાઈને પણ જેને ઉઠાવે ને એને ટોડિયા પણ આમાં નહીં રહેવા દો. ભાઈ તું આવી ગયો છે? ભાઈ તું આવી ગયો છે કાકા? સાબા ભત્રીજા કાકા ઉભા રહો. ભત્રીજા પેલા અમને મારો.
કાકા એ લોકો ભાગી ગયા છે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે આવી ગયા છીએ. વાહ નાનકા વાહ, તું આવી ગયો ત્યાં બહુ સારું કામ. શાબાશ ભત્રીજા. મને પેલા ભત્રીજાએ કહ્યું કે કાકા અને ભાઈ મોટા ભાઈ કોઈ ગયા નથી ગયા. મને એમને જ કીધેલું કે કાકાને કોઈ ઉઠાઈ ગયું છે. ચાલો આપણે ઘરે જઈએ.